જન્મે અને મરે એને ભગવાન ન કહેવાય. આ અધૂરી સમજણ છે, આ જ્ઞાનતા ભરેલી સમજણ છે. ગીતાજી સ્પષ્ટ કહે છે, જન્મ કર્મ ચ મેં દિવ્ય, જન્મ અને કર્મ મારા દિવ્ય છે, માટે પરમાત્માની પ્રત્યેક ક્રિયા આવવું દિવ્ય છે, ભગવાનનું આ લોકમાંથી પુનઃ જાવું એ પણ દિવ્ય છે. માટે ભગવાન એ બધી જ લીલા કરવાને માટે સ્વતંત્ર છે. આપણે ક્યારેય એમ ન કહી શકીએ કે જન્મે એને ભગવાન ન કહેવાય. ભગવાન ચાહે એ રીતે આવે, ભગવાન ચાહે એ રીતે જાય, એ ભગવાન ભગવાન જ છે. એમાં ક્યારેય શંકા ન હોય, એમાં ક્યારેય બીજો વિચાર ન હોય, એમાં ક્યારેય મૂંઝાવાનું ન હોય. બધાની માન્યતા, બધાની સમજણો, બધાના તર્ક અલગ અલગ હોઈ શકે, પણ આપણે જે મતને અનુસરેલા હોય, જે સિદ્ધાંતને આપણે વળગેલા હોઈએ, એ સિદ્ધાંતને આપણે બરાબર સાચવી રાખવો પડે, પકડી રાખવો જોઈએ, જેથી કરી અને સ્વરૂપ નિષ્ઠામાં ક્યારેય ખામી આવે નહીં.